નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ નંબર 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ આ યુનિટનું વિદ્યાર્થી મિત્રો આજે આપણે રિવિઝન કરવાનું છે. રિવિઝન કરતાં પહેલાં આપણે અહીંયા આઈએનજીના ફોર્મ વિશેની ચર્ચા કરી લઈએ. આઈએનજીનું ફોર્મ એટલે કે જે પણ ક્રિયાપદ છે, ઓકે, એક્શન વર્ડ છે, એનું આઈએનજીનું ફોર્મ ક્યારે લખવામાં આવે છે, આઈએનજીનું રૂપ ક્યારે લખવામાં આવે છે. તો જ્યારે બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે, ઓકે, અથવા તો ચિત્રની અંદર જો જે ક્રિયા થઈ રહી છે એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ઓકે, પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ પણ તમે કહી શકો. તો વિદ્યાર્થી મિત્રો, એની વાક્યરચનાની વાત કરીએ તો એ વાક્યરચનામાં જે પણ નામ છે એ આવે પહેલું, અને નામ પછી એની સાથે એમ, ઇઝ, આરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જે પણ એક્શન જે છે જે થઈ રહી છે એ એક્શન જે શબ્દ છે એનું આઈએનજીનું રૂપ મૂકવામાં આવે છે અને ત્યાર પછી બીજા શબ્દો આવે છે. ઓકે, તો અહીંયા એક્ઝામ્પલ તરીકે જોઈએ, પૂજા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. ઓકે, પૂજા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. તો પૂજા એ અહીંયા નામ છે વિદ્યાર્થી મિત્રો, એની સાથે ઇઝનો ઉપયોગ થયો છે અને ડ્રિંકનું થયું ડ્રિંકિંગ. ઓકે, અને મિલ્ક. ઓકે, તો પૂજા દૂધ પી રહી છે, દૂધ પીવાની ક્રિયા એની ચાલુ છે. ઓકે, અમિત ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. અમિત ઝાડ પર ચડી રહ્યો છે. ઓકે, તો અમિતની જોડે આપણે ઇઝનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જો ઇઝ એમ આરનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે તો આઈની સાથે એમ આવે, ઓકે, વી, ત્યાર પછી યુ અને દે એની સાથે આરનો ઉપયોગ થાય છે. ઓકે, અને હી, સી, ઈટ આવે, હી, સી અને ઈટ, ઓકે, એની સાથે ઇઝનો ઉપયોગ થાય છે. ઓકે, આ ક્રિયાપદ છે વિદ્યાર્થી મિત્રો, ઇઝ, એમ અને આર. હવે આઈએનજીના રૂપની વાત કરીએ તો અમુક શબ્દોના અંતે આઈએનજીના રૂપ મૂકવામાં આવે છે, જેવા કે સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, વોક તો વોકિંગ, જમ્પ તો જમ્પિંગ, થ્રો તો થ્રોઈંગ, કેચ તો કેચિંગ, ઓકે, કિક તો કિકિંગ, ઈટ તો ઈટિંગ, ડ્રિંક તો ડ્રિંકિંગ, ટોક તો ટોકિંગ, ઓકે, લાફ તો લાફિંગ, ક્રાય તો ક્રાઇંગ, ક્લીન તો ક્લીનિંગ, ઓકે, સ્લીપ તો સ્લીપિંગ, રીડ તો રીડિંગ, પુશ તો પુશિંગ, પુલ તો પુલિંગ, ઓપન તો ઓપનિંગ, બ્રશ તો બ્રશિંગ, ટ્રાયનું આઈએનજીનું રૂપ ટ્રાઇંગ, ઓકે, ક્લાઇમ્બનું આઈએનજીનું રૂપ ક્લાઇમ્બિંગ. ઓકે, તો અહીંયા આ શબ્દો જોયા, એ શબ્દો કેવા છે, એ શબ્દની પાછળ આઈએનજીનું રૂપ લખી દેવામાં આવ્યું છે કોઈ ચેન્જ કર્યા વગર. જ્યારે અમુક શબ્દો એવા છે કે જે શબ્દના અંતે જે મૂળાક્ષર આવે છે એનો એ મૂળાક્ષર બેવડાય છે, જેવા કે સીટ, એસઆઈટી તો એસઆઈ ડબલ ટીઆઈએનજી. ઓકે, તો જે ટી જે છે એ ડબલ થયો, બેવડાયો અને ત્યાર પછી આઈએનજીનું રૂપ અહીંયા મૂક્યું. તો એવા પણ શબ્દો છે, જેવા કે સ્કીપ તો સ્કીપિંગ, હોપ તો હોપિંગ, રન તો રનિંગ, ક્લેપ તો ક્લેપિંગ, બેટ તો બેટિંગ, પુટ તો પુટિંગ. આ શબ્દો એવા છે કે જેનો જે લાસ્ટ મૂળાક્ષર જે છે એ બેવડાય છે ને ત્યાર પછી આઈએનજીનું રૂપ મુકાય છે. ત્યાર પછી અમુક શબ્દોના અંતે ઈ આવે છે, ઓકે, જેવા કે ડાન્સ, DANCE. તો જ્યારે ઈ મૂળાક્ષર ઈ આલ્ફાબેટ આવતો હોય ત્યારે ઈ કાઢી નાખવાનો છે ને ત્યાર પછી આઈએનજીનું રૂપ મૂકવાનું છે. ઓકે, તો ડાન્સ તો ડાન્સિંગ, રાઇટ તો રાઇટિંગ, ક્લોઝ તો ક્લોઝિંગ, રાઇડ તો રાઇડિંગ, ગીવ તો ગિવિંગ, ઓકે, ટેક તો ટેકિંગ, મેક તો મેકિંગ. અહીંયા જે લાસ્ટ ઈ આવે છે આ શબ્દોની અંદર એ ઈ નીકળી ગયો છે અને ત્યાર પછી આઈએનજીનું રૂપ અહીંયા મૂકેલું છે. હવે ત્યારે મિત્રો તમને ચિત્રો આપવામાં આવ્યા છે આ રીતે, અને ચિત્રો જોઈને તમને એ ચિત્રોને એક્સપ્લેન કરવાના છે. ઓકે, કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. જો ચિત્રો જોઈ પ્રશ્નો વાંચો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. તો અહીંયા જો વોટ ઇઝ હી ડુઈંગ, હી ઇઝ કિકિંગ ધ બોલ. ઓકે, અહીંયા જુઓ, હી ઇઝ કિકિંગ ધ બોલ. વોટ ઇઝ હી ડુઈંગ, હી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. વોટ ઇઝ સી ડુઈંગ, સી ઇઝ ડાન્સિંગ. ઓકે, વોટ ઇઝ હી ડુઈંગ, હી ઇઝ બેટિંગ. વોટ ઇઝ સી ડુઈંગ, સી ઇઝ ઇટિંગ. વોટ ઇઝ હી ડુઈંગ, હી ઇઝ રાઇટિંગ. What is she doing? She is clapping. What is he doing? He is flying a kite. What is she doing? She is closing the window.
What is he doing? He is running. What is she doing? She is skipping. What is he doing? He is crying. What is she doing? She is riding a bicycle. What is he doing? He is sleeping. What is she doing? She is sitting. What is he doing? He is making a kite. What is she doing? She is jumping. What is he doing? He is catching the ball. What is he doing? He is climbing a tree. What is she doing? She is hopping. What is she doing? She is reading a book. What is she doing? She is standing. What is he doing? He is throwing a ball. What is she doing? She is laughing. What is she doing? She is drawing a rangoli. What is she doing? She is pushing the table. What is she doing? She is taking an apple. What is he doing? He is giving a balloon. What is she doing? She is brushing teeth. What is he doing? He is opening the door. What is she doing? She is pulling a bag. What is she doing? She is cleaning the room. What is he doing? He is walking. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો જે શબ્દો આપવામાં આવેલા છે બ્રેકેટની અંદર, ઓકે, એના આઈએનજીના ફોર્મ મૂકવામાં આવેલા છે અને ત્યાર પછી ઓકે એ આઈએનજીના ફોર્મ તમારે યોગ્ય આઈએનજીનું ફોર્મ સિલેક્ટ કરવાનું અને ત્યાર પછી જે આન્સર જે છે એ લખવાનો હતો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હુ ઇઝ રીડિંગ, ઓકે, હુથી પ્રશ્ન પૂછતા આપણે શીખ્યા અને એના અહીંયા એક્સરસાઇઝ નંબર 2 ની અંદર આપણે હુથી પ્રશ્ન પૂછીશું અને તેના જવાબ લખીશું. હુથી પ્રશ્ન ક્યારે પૂછવામાં આવે છે? કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ઓકે, આ એક્સરસાઇઝમાં આપણે હુ વડે પ્રશ્ન પૂછીને આ ચિત્રની અંદર જે વ્યક્તિઓ જે છે, જે બાળકો જે છે, કઈ કઈ એક્ટિવિટી કરી રહ્યા છે એના વિશે જાણીશું. હુ ઇઝ રીડિંગ? તો અમન ઇઝ રીડિંગ. ઓકે, ક્યાં છે અમન? તો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપેલું છે, અહીંયા અમન ક્યાંય છે નહીં. ઓકે, તો આપણે આ રીતે અહીંયા ચિત્રો સમજવાના છે ને ત્યાર પછી એના ક્વેશ્ચન આન્સર આપણે જોવાના છે. અહીંયા જો ઇમરાન, તો ઇમરાન ઇઝ સ્વિમિંગ, રશ્મિ ઇઝ કુકિંગ, વેદ ઇઝ સિંગિંગ, જય ઇઝ કિકિંગ, હેમા ઇઝ પિકિંગ ફ્લાવર્સ. ઓકે, વિક્રમ ઇઝ ડાન્સિંગ, સોહમ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, મમતા ઇઝ પ્રેઇંગ, ઓકે, મીના ઇઝ વોશિંગ ક્લોથ્સ, રાહુલ ઇઝ ક્લીનિંગ, ઓકે, દેવ ઇઝ બ્રશિંગ, હર્ષા ઇઝ વોચિંગ. ઓકે, તો અહીંયા દરેક વ્યક્તિ, દરેક જે બાળકો છે જુદી જુદી એક્ટિવિટી કરી રહ્યા છે. ઓકે, ઇમરાન ઇઝ સ્વિમિંગ, ઓકે, રશ્મિ ઇઝ કુકિંગ. ઓકે, તો એના આધારે અહીંયા ક્વેશ્ચન આપણે જોઈશું. અહીંયા જુઓ, ટીના ઇઝ કીપિંગ, ઓકે, દિવ્યા ઇઝ રીડિંગ, અમર ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. ઓકે, તો અહીંયા પહેલો ક્વેશ્ચન જુઓ, હુ ઇઝ બ્રશિંગ ટીથ? ઓકે, હુ ઇઝ બ્રશિંગ ટીથ? દેવ ઇઝ બ્રશિંગ ટીથ. હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી? સોહન ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. હુ ઇઝ સ્વિમિંગ? ઇમરાન ઇઝ સ્વિમિંગ. હુ ઇઝ વોચિંગ ટીવી? હર્ષા ઇઝ વોચિંગ ટીવી. હુ ઇઝ વોશિંગ ક્લોથ્સ? મીરા ઇઝ વોશિંગ ક્લોથ્સ. હુ ઇઝ સ્કીપિંગ? ટીના ઇઝ સ્કીપિંગ. હુ ઇઝ કુકિંગ? રશ્મિ ઇઝ કુકિંગ. હુ ઇઝ પ્રેઇંગ? મમતા ઇઝ પ્રેઇંગ. હુ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ? અમર ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. ઓકે, હુ ઇઝ રીડિંગ અ બુક? દિવ્યા ઇઝ રીડિંગ અ બુક. હુ ઇઝ picking flowers? હેમા ઇઝ picking flowers. ઓકે, હુ ઇઝ પ્લેઇંગ ફૂટબોલ? જય ઇઝ પ્લેઇંગ ફૂટબોલ. હુ ઇઝ સિંગિંગ? વેદ ઇઝ સિંગિંગ. હુ ઇઝ ક્લીનિંગ ધ હાઉસ? રાહુલ ઇઝ ક્લીનિંગ ધ હાઉસ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ નંબર 3 ની અંદર કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો. ડાયલોગ રાઇટિંગ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ડાયલોગ આપવામાં આવેલો છે. ઓકે, બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતને ડાયલોગ કહેવામાં આવે છે. તો અહીંયા જો આ સંવાદ છે જે છે એ તમારે પૂરો કરવાનો છે. પહેલો સંવાદ છે મિહિર અને અમન વચ્ચેનો. ઓકે, મિહિર અહીંયા અમનને કહે છે પ્લીઝ હેલ્પ મી. તો અમન જવાબ આપે છે યસ મિહિર. તો આપણે અહીંયા જે ઓપ્શન જે છે યસ મિહિર અહીંયા લખેલો છે. મિહિર પછી કહે છે, શું કહે છે અમનને? પ્લીઝ કટ ધીસ રિબન. ઓકે, તો અમન એ રિબનને કટ કરીને કહે છે હિયર યુ આર. મિહિર એના રિપ્લાયમાં થેન્ક યુ અમન એવું કહે છે.
ત્યાર પછી ટીચર અને મોહન વચ્ચેની વાતચીત. ઓકે, ટીચર મોહનને કહે છે કમ હિયર મોહન. મોહન કહે છે યસ મેમ. ઓકે, યસ મેડમ. ટીચર કહે છે શું કહે છે પ્લીઝ ગીવ મી યોર બુક. ઓકે, ત્યાર પછી મોહન આપે છે હિયર યુ આર, એટલે કે મોહન એ બુક આપે છે. તો મેડમ શું કહે છે થેન્ક યુ મોહન, ગો એન્ડ સિટ ડાઉન. ઓકે, થેન્ક યુ મેમ, થેન્ક યુ મોહન, ગો એન્ડ સિટ ડાઉન. ઓકે, ત્યાર પછી નંબર 3 જે સંવાદ છે એ રાજ અને રમન વચ્ચેનો છે. ઓકે, તો અહીંયા રાજ જે છે રમનને કહે છે હેલો રમન, હાવ આર યુ. રમન કહે છે આઈ એમ ફાઇન, થેન્ક યુ. ઓકે, ત્યાર પછી રમન ની પાસે બાજુમાં કોઈ હોય છે. ઓકે, તો રાજ પ્રશ્ન પૂછે છે હુ ઇઝ સી. તો રમન જવાબ આપે છે સી ઇઝ માય સિસ્ટર. રાજ ફરી પૂછે છે વોટ ઇઝ હર નેમ. ઓકે, રમન રિપ્લાય આપે છે હર નેમ ઇઝ નિકિતા. ઓકે, તો આ છે વિદ્યાર્થી મિત્રો ડાયલોગ રાઇટિંગ. તમને એક્ઝામની અંદર 4 માર્ક્સની અંદર આ ડાયલોગ રાઇટિંગ ડાયલોગ કમ્પ્લીશન પૂછવામાં આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે અહીંયા આઈએનજીના ફોર્મ હમણાં જોયા એ રીતે ઉદાહરણ પ્રમાણે લખવાના છે. વર્તમાન કાળના રૂપો આઈએનજીવાળા. ઓકે, જ્યાં કે સ્ટેન્ડનું આઈએનજીનું ફોર્મ થાય છે સ્ટેન્ડિંગ, STANDING. જમ્પ, જમ્પિંગ. થ્રો, થ્રોઈંગ. કિક, કિકિંગ. ઈટ, ઇટિંગ. ડ્રિંક તો ડ્રિંકિંગ. ટોક તો ટોકિંગ. ક્રાય તો ક્રાઇંગ. ક્લીન તો ક્લીનિંગ. સ્લીપ તો સ્લીપિંગ. રીડ તો રીડિંગ. પુલ તો પુલિંગ. ઓપન તો ઓપનિંગ. બ્રશ તો બ્રશિંગ. ફ્લાય તો ફ્લાઇંગ. અહીંયા ફ્લાય સુધીના જે શબ્દો જે છે એમાં શબ્દની પાછળ માત્ર આઈએનજીનું રૂપ આપણે મૂક્યું. હવે એવા પણ શબ્દો છે કે જે શબ્દની લાસ્ટ મૂળાક્ષર બેવડાય છે, જેવા કે સીટ તો સીટિંગ. ઓકે, સ્કીપ તો સ્કીપિંગ. હોપ તો હોપિંગ. રન તો રનિંગ. ક્લેપ તો ક્લેપિંગ. બેટ તો બેટિંગ. પુટ તો પુટિંગ. ઓકે, આ શબ્દો જુઓ એ લાસ્ટ મૂળાક્ષર જે છે બેવડાય છે ને ત્યાર પછી આઈએનજીનું રૂપ અહીંયા લખવામાં આવેલું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એના પછીના શબ્દો જોઈશું. ડાન્સ તો ડાન્સિંગ. રાઇટ તો રાઇટિંગ. ક્લોઝ તો ક્લોઝિંગ. રાઇડ તો રાઇડિંગ. ગીવ તો ગિવિંગ. ટેક તો ટેકિંગ. આ શબ્દો એવા છે કે જેમાં લાસ્ટ જે છે મૂળાક્ષર ઈ આવે છે. ઓકે, જે જ્યારે લાસ્ટ મૂળાક્ષર ઈ આવે ને તેનું આઈએનજીનું રૂપ મૂકવાનું થાય ત્યારે એ નીકળી જાય છે ને ત્યાર પછી આઈએનજીનું ફોર્મ લખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે એક્સરસાઇઝ 1 to 4. ઓકે, બાકીની જે એક્સરસાઇઝ જે છે એનું રિવિઝન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.